इस साल वडोदरा शहर ने तकरीबन 3 बार बाढ़ के हालात देखे, जिसके बाद अब आखिरकार पालिका एक्शन में आई है और इस मामले में सरकार भी जागी है। दरअसल वडोदरा महानगर पालिका और सरकार ने विश्वामित्री नदी को और गहरा करने का एक्शन प्लान तैयार किया है, जिससे कि वडोदरा में फिर ऐसी बाढ़ न आए। करोड़ों रुपयों के खर्च पर यह कामगिरी होनी है। तकरीबन 1200 करोड़ रुपयों की सहाय इस वक्त दी गई है। हालांकि नदी में जलचर है, मगरमच्छ है, इसीलिए ये बड़ा प्रकार भी है, क्योंकि मगरमच्छों को सबसे पहले तो स्थलांतरित करवाना होगा। ऐसे में वाइल्ड लाइफ विभाग की मंजूरी लेनी होगी। तब इस मामले में म्यूनिसिपल कमिश्नर दिलीप राणा ने ज़्यादा जानकारी देते हुए बताया है कि ये कार्य आखिरकार किस तरीके से किया जाना है। એટલે જે દુઃખદ બે હમણાં ન્યૂઝપેપર્સમાં પણ હતા કે 2 મૃત્યુ મગરના થયા છે, એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કંઈ એક્ટિવિટી ચાલુ જ નથી કરી. ઇટ મે બી એની ઇન્ક્વાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનું પીએમ થાય કે જે પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે. અત્યારે હું એમાં કંઈ કમેન્ટ કરી શકીશ. અમે વાઇલ્ડ લાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે, એટલે એમની જે સૂચના આવશે, એમનું જે એનઓસી આવશે ત્યારબાદ મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યારબાદ જ અમે વિશ્વામિત્રી નદીમાં જે ડિસિલ્ટિંગની કામગીરી છે ચાલુ કરશું. અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે જાણકાર લોકો છે એમની હાજરીમાં પૂરતી તકેદારી જે એસઓપી એ લોકો સજેસ્ટ કરે ફોલો કરીને જ અમે કરવાના છે. એ બધી બાબતોમાં ધ્યાન આપવામાં આવશે. એટલે એક તો મુખ્ય મુદ્દો છે જે ડિસિલ્ટિંગનો મુદ્દો છે, અને જે મિત્રએ જે કીધું કે મગર માટે, તો એની માટે બી અમે એના જાણકાર માણસો અને સાથોસાથ ફોરેસ્ટના લોકોને રહીને બી કરશું. અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એનહાન્સ કરી છે, અટલાદરાની કરી છે, તરસાલીની કરી છે, એની ક્વોલિટી એનહાન્સ કરી છે. એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે એ બાબતે પણ અમે કાર્યવાही करवाना चाहिए અને જોડે જોડે ડિસિલ્ટિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી રાખવામાં. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।